બનાસકાંઠા જિલ્લામાં વરસતા મોસમના ભારે વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ધાનેરા તાલુકાના ચારી ગામે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદ સાથે જ ગામમાં આવેલ સોનલ પ્લાન્ટમાંથી નીકળતું પાણી ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને અનેક પાળાઓ તૂટી જતા પાણીનો પ્રવાહ ખેતી જમીનમાં ઘૂસી ગયો છે। પરિણામે ખેતરો નદી સમાન દેખાવા લાગ્યા છે અને ખેડૂતો આર્થિક નુકસાનમાં ફસાયા છે। અનેક ખેડૂતોના નવા વાવેતર થયેલા પાક પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે ખેતી કરી જીવિકોપાર્જન કરતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતો દ્વારા તંત્ર પાસે યોગ્ય માંગણી પણ કરવામાં આવી છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાસ માટે પગલાં લઈ શકાય તેવી શક્યતા ઉપર ચર્ચા ચાલી રહી છે। ગામના ખેડૂતોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે જમીન તો છે પણ હવે પાક નહીં રહે તો જીવન કેવી રીતે ચલાવીએ। સહાય માટે વહીવટીતંત્ર અને કૃષિ વિભાગે તાત્કાલિક સર્વે કરવાની જરૂરિયાત છે।